નમસ્કાર, હું કાજલ સ્વાગત કરું છું આપ સૌનું ડીએનટીવી સમાચારમાં. સમાચારની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. हेडलाइन स्पॉन्सर लिज्जत पापड़. शादी उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार. कर्रम कर्रम कुर्रम करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़. खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का लिज्जत पापड़. પાકિસ્તાનની જેલમાંથી છોડાયેલા અને વતન પરત ફરી રહેલા માછીમારો વડોદરા રેલવે સ્ટેશન આવી પહોંચતા ઠાલવી પોતાની વેદના. સેવા સદનમાં મંજૂર કરાયેલા 1400 કરોડના વિકાસના કામો અંતર્ગત અતિથિગૃહ, 2 રોડ, વરસાદી ગટર તેમજ સ્કેટિંગ રિંગ કરાયું ખાતમુહૂર્ત. ડભોઈ એસટી ડેપો નજીકના સરદાર શોપિંગ પાસે 2 મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 2 ગંભીર રીતે ઇજાગ્રસ્ત. હવે જોઈએ સમાચાર વિગતવાર. પાકિસ્તાનની જેલમાંથી છોડાયેલા માછીમારો આજે વડોદરા રેલવે સ્ટેશને આવી પહોંચ્યા હતા. ભારતના દરિયામાં માછલી પકડવા ગયેલા અને પાકિસ્તાનની સરહદમાં ઘૂસી ગયેલા ભારતીય માછીમારો છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાનની જેલમાં બંધક હતા. અમે સમુદ્રમાં માછલી પકડવા ગયા હતા. આપણી બોર્ડર ઉપર અમે સમુદ્રમાં માછલી પકડતા હતા. રાતે લંગર નાખીને સૂતા હતા. એટલે બોટ અમારી પાણીમાં ક્યારે પાકિસ્તાનની હદમાં વહી ગઈ અમારે ખબર નથી. પછી સવાર થયો એટલે ના માણસો જે પાકિસ્તાનની લેવીવાળા આવી ગયા. પછી અમારે એની સ્પીડ બોટ હતી પાકિસ્તાનની લેવીવાળામાં, એની સ્પીડ બોટ ઉતારી ને અમારે પકડી લીધા. પછી ના કરાચી બંદરમાં લઈ ગયા હતા. ના વ્યવહાર બધો મસ્ત વ્યવહાર છે. ખાવાનું બધું જેલનું ખાવાનું તો પછી જેલ જવું હોય. મારી સરકારને એ અપીલ છે કે જે ના અમારા માછીમારો ભાઈઓ છે એને જલ્દી જેમ બને એમ વહેલા છોડાવો. ત્યારે આ બાધાને છોડી દેવાનો નિર્ણય લેવાતા પાકિસ્તાન દ્વારા માછીમારોનો કબજો ભારતને સોંપવામાં આવ્યો હતો. ત્યારે આજરોજ આ તમામ માછીમારો પોતાના વતન પરત જવા ગોલ્ડન ટેમ્પલ ટ્રેન મારફતે વડોદરા રેલવે સ્ટેશને આવી પહોંચ્યા હતા. સમુદ્રમાં મછલી પકડવા ગયેલા હતા. રાતના લંગર નાખીને સૂતા હતા અને રાતના નેવી આવી અને સ્પ્રિંગ બોટ આવી અને અમને પકડીને એ લોકોના એરિયામાં ઉપાડી ગઈ. પછી અમને ઉપાડી ગયા એટલે લઈ ગયા એ લોકો જેલમાં રહી ગયા. એટલે 13 મહિના અમને રાખ્યા ગયા. પછી ત્યાંથી છોડ્યા. વ્યવહાર તો ખાવા પીવાનું તો બધી બરાબર છે, એમ કોઈ એવી તકલીફ છે જ નહીં. પણ એમ કે જેલની અંદર તો પછી આવી રીતના જ બધું હોય ને જેલનું તો પછી માણસો આપણા જે ભારતના જેટલા માણસો માહીગડી છે એ લોકોને રાખેલા છે, તો એ લોકો માણસોને બીમાર બહુ છે હમણાં અત્યારે. સરકારને તો પેલા મોદીની સરકારને એમ કહીએ કે હાથ જોડીને મોદીને કહીએ કે જે એ લોકોએ જેમ માણસો આપણે ત્યાંથી છોડેલા તો એ પ્રમાણે અહીંથી પણ થોડા ઘણા માણસો જો છોડીએ માછીમારોને પાકિસ્તાનના, તો એ પ્રમાણે ત્યાંથી પણ પાછા માણસો એ લોકો આપણા જે બીજા છે માહીગડી એ લોકોને ત્યાંથી છોડાવે. તેમજ પાકિસ્તાનની જેલમાં ભોજન ન આપવામાં આવતું હોવાની ફરિયાદ મીડિયા સમક્ષ કરી હતી. અમે સમુદ્રમાં મછલી પકડવા જતા. માછલી પકડીને અમે ભારતના બોર્ડરમાં હતા. હવે રાતના અમે લંગર નાખીને ઉઈ ગયા હતા. હવે રાતની બોટ પાણીમાં વળતી રહી એટલે કંઈ ખબર પડી ને. હવે સવારે અમે બોટમાં બધા ખલાસીઓ ભંડારી બધા વીઠ્યા એટલે પાકિસ્તાની લેવી આવી ગઈ એ અમને ખબર પડી ને. એટલે સવારે અમે વીઠ્યા પછી અમને ખબર પડી કે પાકિસ્તાની લેવી આવી ગઈ. પછી પાકિસ્તાનવાળા લેવીમાં ટેમ્પો ઉતાર્યા, પછી અમારે વાહન કરી દીધા. તો એટલી પાકિસ્તાનના ટેમ્પામાં તો એટલી સ્પીડ હતી તો એ તો જલ્દીથી પછી વાહન કર્યા એટલે અમારે પકડી લીધા. પકડીને પછી અમારે 9 બોટો પકડી લીધું. પકડી કાઢવીને પછી અહીંયા અંદર લઈ ગયા કરાચીનો. અમારે હવે 14.5 મહિના થયા લાંડી જેલમાં. વ્યવહાર તો અમારે બધે એમ તો જેટલા અમે માણસો હતા ને બધીને અરે સારું રીતે ગવર્મેન્ટે હાસવતી બહુ અમને બધીની જાનની બહુ રાખતી. પણ મતલબ ખાવાનું તો જેલનું તો બી એવું જ આવતું અમારે. કારણ કે એ ટાઈપનું તો જેલમાં તો એમ તો ખાવાનું આપતા 5 રોટલી, સવારમાં 1 રોટલી દેતા, બપોરે 2 રોટલી દે, સાંજકની 2 રોટલી દે. એ ટાઈપનું અમારે ખાવાનું દેતા. પછી
સાલણ આપતા અમુક 3 અઠવાડિયામાં 3 વખત મટન આપે મુરગી, પછી સાલણમાં દાળ આપે, રોટલી આપે, પછી બીજું છે તે સબ્જી આપે, એવું બધું ખાવાનું હતું અમને આપતા. પછી મુસાગત તો એ અમારી રીતે, કારણ કે કોઈ માણસ બીમાર ન પડે ને એટલે એની હિસાબે અમે બધા અમારી રીતે અમે મુસાગત કરવા નીકળતા બધી. આ મત્સ્યોદ્યોગ કમિશનરમાંથી અમને 27 તારીખે સૂચના મળી કે ભાઈ આ પાકિસ્તાનની જેલમાં જે આપણા ભારતીય માછીમારો પકડાયેલા છે એમનો કબજો 29 તારીખે તમારે લેવાનો છે. એટલે અમે લેવા માટે ત્યાં પહોંચી ગયા અને ત્યાં અમે 29 તારીખે ત્યાં તપાસ કરી, પરંતુ મોડી રાત સુધી એ લોકોને કબજો સોંપવામાં આવેલ ન હતો. અને સવારે ખબર પડી કે આ લોકો 3:30 વાગે અમૃતસર ખાતે રેડક્રોસ ભવનમાં એમને રાખવામાં આવ્યો છે અને આવી ગયા છે બધા ફિશરમેન. એટલે સવારે અમે ત્યાં રેડક્રોસ ભવને ગયા અને આ ફિશરમેનનો કબજો લઈ લીધેલ લોકલ એડમિનિસ્ટ્રેશન પાસેથી. અને ત્યારબાદ એમને લાવવા માટેની વ્યવસ્થા અમે ટ્રેનમાં અને એમને કંઈ જે જમવાની અને બીજી સુવિધા કરવાની તે પૂરી કરી અને અત્યારે ગોલ્ડન ટેમ્પલ દ્વારા અમે બરોડા સુધી આવી પહોંચેલા છે. અને બરોડાથી અમે આ તમામને વેરાવળ એમના બોટ માલિકને હવાલે કરીએ છીએ અને ત્યાંથી એમના કુટુંબીજનોને ત્યાં ઘરે પહોંચાડશે એ લોકોને. આ કુલ 35 ફિશરમેન છે. એમાં જુનાગઢ જિલ્લાના ઉના તાલુકાના 19 માછીમાર, વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના 14 માછીમાર, એક દીવના અને એક મહારાષ્ટ્રના થાણેના માછીમાર છે. સેવા સદનમાં મંજૂર થયેલા વિવિધ 1400 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સ્થાયી સમિતિની બેઠકમાં સેવા સદન દ્વારા વિકાસના વિવિધ 1400 કરોડના કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. જે અંતર્ગત આજરોજ વિવિધ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા, જેમાં અતિથિ ગૃહ, 2 રોડ, વરસાદી ગટર તેમજ સ્કેટિંગ રિંગનો સમાવેશ થાય છે. વાઘોડિયા રોડ વિસ્તારમાં વર્ષ 2005થી રહીશો દ્વારા એક સ્કેટિંગ રિંગ બનાવવાની માંગણી થતી હતી, ત્યારે વિસ્તારના કાઉન્સિલર શૈલેષભાઈ મહેતાના આગ્રહથી આજરોજ 1 કરોડના ખર્ચે બનનાર સ્કેટિંગ રિંગનું ખાતમુહૂર્ત મેયર ભરતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. આજરોજ 1400 કરોડ આશરે 1400 કરોડના કામો આજે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલા, એના બધે ખાતમુહૂર્તો છે. પહેલું અતિથિ ગૃહનું મુહૂર્ત કર્યું, ખાતમુહૂર્ત. ત્યાર પછી 2 રોડ છે અને વરસાદી ગટર છે. અને અત્યારે હાલ આપણે જે જગ્યા ઉપર ઊભા છે સ્કેટિંગ રિંગ, 1 કરોડના ખર્ચે આ બનવાની છે. અને આ વિસ્તારના કાઉન્સિલર શ્રી શૈલેષભાઈ, ચેરમેન શ્રી હિતેન્દ્રભાઈ, બહેન, આ બધાની માગણી હતી. સાથે સાથે ઘણા વર્ષોથી અમારા શૈલેષભાઈએ કીધું કે ભાઈ 2008થી આ વિસ્તારમાં સ્કેટિંગ રિંગની માગણી હતી. એ માગણી પૂરી કરીને આજે એનું આપણે ખાતમુહૂર્ત કરી રહ્યા છે. સૌ વિસ્તારના નાગરિકોનો આ સ્કેટિંગ રિંગ આવવાથી ઘણો આનંદ છે અને વિસ્તારમાં આવા વિકાસના કામો કોર્પોરેશન દ્વારા થતા રહેશે. અને સૌ વિસ્તારના લોકોને અભિનંદન આપવા જોઈએ કે એમની માગણીને આજે અમે કોર્પોરેશને સ્વીકારીને, શૈલેષભાઈની માગણી, હિતેન્દ્રભાઈ આપણે ચેરમેનની માગણી સ્વીકારીને આજે ખાતમુહૂર્ત કરેલ છે. 1.5 વર્ષ બાદ આ રિંગ તૈયાર થઈ જશે અને રહીશો તેનો લાભ લઈ શકશે. સમુદ્ર વસને દેવી તેન પાહિનો દેહી પાહી ખડગેન ચાંબિકા ગંડા સુનેન પાહી ચાપજ્યા સરસ્યામ તદેશ્વરી રૂપાણી ત્રિલોક ચરંદિને રત્તા કલા. એમના પૂર્વ વિસ્તાર અને વાઘોડિયારોના યુવાનો અને બાળકોની લાગણીને માંગણી હતી કે પૂર્વ વિસ્તારમાં સ્કેટિંગ રિંગ હોવી જોઈએ. 2008ની સાલથી આની પ્રપોઝલ મૂકવામાં આવી હતી. આજે આનું ભૂમિપૂજન થાય છે ત્યારે અમને વિશેષ આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ કે જે પૂર્વ વિસ્તારને પછાત વિસ્તાર તરીકે અત્યાર સુધી ઓળખવામાં આવતો હતો તે પૂર્વ વિસ્તારના વિકાસમાં એક નવું છોગું ઉમેરાયું છે. અને આ સ્કેટિંગ રિંગ દ્વારા આ વિસ્તારના યુવાનોમાં રહેલી રમતગમત પ્રવૃત્તિને એક આગવું સ્થાન આપવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં આ વિસ્તારમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એનું પણ ઝડપથી ભૂમિપૂજન થાય એવી આ પ્રસંગે અમે મેયરશ્રી સમક્ષ માંગણી પણ કરીએ છીએ. ડભોઈ એસટી ડેપો નજીકના સરદાર શોપિંગ સેન્ટર પાસે 2 બાઇકો વચ્ચે અકસ્માત થતા 2 વ્યક્તિઓને ગંભીર ઈજા થવા પામી હતી.
મળતી વિગત અનુસાર ડભોઈ ખાતે રહેતા ઇકબાલ કોકનીવાલા મોટરસાયકલ લઈ સરદાર શોપિંગ સેન્ટર પાસેથી પસાર થતા હતા ત્યારે સામેથી મોટરસાયકલ લઈ આવતા રમેશ પાટણવડિયા સાથે તેમની મોટરસાયકલ ભટકાતા બંને મોટરસાયકલ લઈ રોડ પર પટકાયા હતા। બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ડભોઈ પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી બંને જણાને વધુ સારવાર અર્થે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। બનાવને પગલે સ્થળ પર લોકટોળા એકઠા થઈ ગયા હતા તથા વાતાવરણ તંગ બને તે પૂર્વે પોલીસે દોડી આવી પરિસ્થિતિ કાબૂમાં લઈ લીધી હતી। કોઈ શહેરમાં ડેપો એસટી ડેપો પાસે સરદાર શોપિંગ પાસે બે બાઇકને એક્સિડન્ટ જોરદાર થયેલ, એમાં બે જણને બહુ ગંભીર ઇજાઓ થયેલી। અમે 108ને જાણ કરેલ, પર 108 ના આવતા અમે રિક્ષામાં તાત્કાલિક પ્રમુખ સ્વામીમાં એમને શિફ્ટ કરેલ છે એમને ને એમને તાત્કાલિક એમનેથી બરોડા રિફર કરવામાં આવેલ છે। વડોદરાના ગૌરવસમાં વિદ્યાર્થી ઈશિતને અબ્દુલ કલામના હસ્તે ઇગ્નાઇટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે। શહેરની નવરચના સ્કૂલમાં અભ્યાસ કરતો અને વડોદરાના સીમાડાના વિસ્તારમાં રહેતા 9મા ધોરણના વિદ્યાર્થી ઈશિતે ખરેખર વડોદરાનું નામ રોશન કર્યું છે। શહેરના અંતરિયાળ વિસ્તારો જ્યાં ક્યારેય સર્વર કે ઇન્ટરનેટ પકડાતું નથી ત્યાં પણ ઇન્ટરનેટની સુવિધા મળી રહે તે માટે ખૂબ જ સસ્તા ભાવે વાઈફાઈ ડોંગલ બનાવ્યું છે, જેના ઉપયોગથી હાઈવે જંગલ વિસ્તારમાં પણ ઇન્ટરનેટ પકડાઈ શકશે। તેના પ્રોજેક્ટ બદલ પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના હસ્તે ઈશિતને ઇગ્નાઇટ એવોર્ડથી સન્માનિત કરાયો છે। હું વડોદરાના બહુ બહારી એરિયામાં રહું છું, તો ત્યાં મારે ઇન્ટરનેટ નહીં પકડાતું હતું, એટલે કે આમ પેલું વાઈફાઈનું જે આખું રાઉટર હોય ને બંધ થઈ જાય, એટલે મેં બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો હતો મારી માટે કે આમ ઇન્ટરનેટ તો બધાને જોઈએ, અત્યારે બધા છોકરાઓ વાપરતા રહે, એટલે પછી મેં વિચાર્યું કે એને આપણે ઓવરકમ કરવા શું કરી શકીએ, તો પછી મેં વિચાર્યું કે એવી કોઈ વસ્તુ હોવી જોઈએ જેમાંથી તમને કાયમ કશું વાઈફાઈ ઇન્ટરનેટ મળી શકે। તો આખી મેં એની ઉપર રિસર્ચ કરી અને પછી હું આ સોલ્યુશન સાથે આવ્યો કે એવી એક સ્ટીક હોવી જોઈએ કે આપણે એનાથી બધે વાઈફાઈ મળે। આપણે હાઈવે ઉપર વડોદરાથી અમદાવાદ જતા હોઈએ છીએ તો આપણે જે ફોનનું 3G નેટવર્ક હોય છે એ પણ નહીં ચાલતું, તો મેં જે વસ્તુ બનાવી છે એમાં કેવું છે કે એ બધે ચાલે, એવું આમ હાઈવે ઉપર પણ ચાલે, જ્યાં સુધી તમારું ફોનનું નેટવર્ક આવે ને ત્યાં સુધી બધી જગ્યા પર ચાલે। અને મારો અત્યારે જે પ્રોટોટાઇપ મેં બનાવ્યું છે એ બહુ બેઝિક બનાવ્યું છે કે એમાં ખાલી મેં અત્યારે ડોંગલ અને પાવર બેંક જ વાપરી છે, પણ જે મને જે આઈડિયા માટે અવોર્ડ મળ્યો છે એમાં કેવું છે કે ડોંગલની જે અંદરની ટેકનોલોજી છે ને એને મારે નાના બટન સેલથી ચલાવવાની છે, પણ હજી હું ખાલી 9મા ધોરણમાં છું ને તો હજી થોડાક મોટા જણની જરૂર પડશે, એન્જિનિયરની જરૂર પડશે, તે હજી આઈડિયાને હું આગળ લઈ જઈશ। મને જ્યારથી આઈડિયા આવ્યો ને ત્યારથી પછી મને રિસર્ચ કરીને બધું લાવવાનું મટીરિયલ અને પછી કેવી રીતે આખું કરવાનું એ કરતાં મને છે ને 2 વીક લાગ્યા, 2 હપ્તા। આગળ જે વધારાનું કરશો એમાં કેટલો ખર્ચો આવે એવું છે? એમાં ખર્ચો આવે એવું તો કશું છે જ નહીં, કારણ કે આપણી પાસે જે ડોંગલ છે એની જ અંદરની ટેકનોલોજી કાઢવાની છે અને બટન સેલ તો એક બટન સેલ 2 કે 3 રૂપિયાનું જ આવે છે, એટલે એ તો આના કરતાં પણ વધારે સસ્તું થઈ જશે। આ કેટલું ઉપયોગી થઈ પડશે બધાને? રિમોટ એરિયામાં કેટલું ઉપયોગી થઈ પડશે એવું લાગે તમને? હા, રિમોટ એરિયામાં આ ઇન્સ્ટ્રુમેન્ટ કેટલું ઉપયોગી થઈ પડશે? આ છે ને તમારે જ્યાં સુધી મોબાઈલનું નેટવર્ક આવે જ્યાં પણ સુધી તમારું જે રીતે અગર કોઈ એવું હોય કે થોડું મોબાઈલનું નેટવર્ક ઓછું છે તેની સ્પીડ થોડી ઓછી આવશે, મોબાઈલનું નેટવર્ક એકદમ સિટીમાં છે તો મસ્ત આવે તો એકદમ મસ્ત ચાલશે। આમાં શું વાપર્યું છે તમે? ઉપયોગ શું કર્યો છે? મેં અત્યારે તો ખાલી એક ડોંગલ વાપર્યું છે અને એક પાવર બેંક વાપર્યું છે, બસ બીજું કશું નથી કર્યું। 2700 એન્ટ્રીમાંથી માત્ર 22 એન્ટ્રી જ પસંદગી કરવામાં આવી હતી, જેમાં ઈશિતનો પણ સમાવેશ થાય છે। ये बहुत आनंद का दिन है क्योंकि ऋषित शाह हमारा स्टूडेंट क्लास 9 में पढ़ता है, उनको अब्दुल कलाम जी से इग्नाइट का अवार्ड मिला। 27,000 एंट्रीज आए थे जिसमें से सिर्फ 22 बच्चे सिलेक्ट हुए हैं और ऋषित का जो प्रोजेक्ट है वो बहुत इनोवेटिव है और ये हम लोग अपने स्कूल में बहुत प्रोत्साहन देते हैं क्योंकि हम चाहते हैं कि कल के बच्चे जो कल के भविष्य हैं वो लोग क्रिएटिविटी और इनोवेशन के ऊपर काम करना सीखें। और हमारे स्कूल में जो क्लब्स काम करती है उसमें हमारे बच्चों को बहुत सारा फ्रीडम दिया जाता है। इस एरिया में उन लोग सोचते हैं, हम लोग इनके प्रोजेक्ट्स बनवाते हैं और ये प्रोजेक्ट वर्क वो खुद
प्रेजेंट करते हैं और बहुत सारे प्लेटफॉर्म पे हमारे बच्चे जाके ऐसे अवार्ड्स जीत के आते हैं। और पिछले 3 साल में हमारे पास 3 इग्नाइट के अवार्ड्स आए हैं, क्योंकि हमारे बच्चे सोचते ही कुछ अलग किस्म से हैं। और ये जो उनको इस स्कूल में जो एक फ्रीडम दिया जाता है सोचने का, और जो नई आइडियाज़ वो लाते हैं, उसको हम टीचर्स मिलके कैसे उनको डायरेक्ट करते हैं, कैसे प्रोत्साहन देते हैं, उसी का हमको रिवॉर्ड मिलता है। और हमारे बच्चों ने कर दिखाया है हमेशा कि वो भविष्य में बहुत उज्जवल दिन दिखाएंगे इस देश को। समय થયો છે એક નાનકડા વિરામનો। વિરામ બાદ પુનઃ મળીએ, ત્યાં સુધી જોતા રહો DNTV સમાચાર। उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार। कर्रम कर्रम कुर्रम करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा माननीय श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का नाजुक नमणी छे ए नानी कड़ी, आँखों में सपना लई आवी बड़ी, वाहल नो दरियो गयो एमा भरी, वात्सल्य सिंचवानी ઈચ્છા ફળી, ભણીને થશે વકીલ કે ડોક્ટર, દીપી ઉઠશે એની જીવન સફળ, સ્વસ્થ સમાજનો છે આધાર, જન્મ બેટીનો થવા દો સાકાર, જન્મ બેટીનો થવા દો સાકાર, જન્મ બેટીનો। આવો બેટી વધાવો, ગુજરાતનું ભાવિ સજાવો। गुजरात राज्य आरोग्य एवं परिवार कल्याण विभाग द्वारा जनहित में जारी। VCCI एग्जीबिशन में अरहम सर्जिकल के स्टॉल की मुलाकात लें और डायबिटीज, BP जैसी कई उपयोगी सर्जिकल आइटम की खरीदी पर पाइए 5 से 30% की बचत का लाभ। सर्जिकल इतिहास में पहली बार અને સર્જિકલ લાઇનને નવી દિશા આપવા માટે ગુજરાતની એકમાત્ર કંપની તે ગ્રાહકોના હિતને ધ્યાનમાં લઈને VCCIના એક્ઝિબિશનની અંદર દરેક સર્જિકલ મટીરિયલ પર સ્પેશિયલ ઓફરનો લાભ લેવા માટે વિનંતી કરે છે। The 9th Mega Industrial Exhibition 2014 in Vadodara, the innovation hub of the country. Major segment of this exhibition are innovation, vendor development and many more. Avail this opportunity and explore this expo from 27th November to 1st December at Vadodara. Get a chance to win 10 gram gold daily for business visitors and seminar registration. Organized by VCCI. Apart from Vibrant Gujarat 2015. વૈશાલી ટ્રાવેલ્સ આપની બહેતરીન સેવામાં આરામદાયક પ્રવાસ અને સંતોષકારક પ્રવાસ માટેનું લોકપ્રિય નામ એટલે વૈશાલી ટ્રાવેલ્સ। પ્રવાસ તો વૈશાલી ટ્રાવેલ્સનો જ। ફક્ત બસ ભાડામાં સારંગપુર, વીરપુર, ચોટીલા, ગોંડલ, શનિદેવ, શિંગણાપુર સાથે શેરડી, નાસિક, ત્રંબકેશ્વર, દ્વારકા, બેટ દ્વારકા અને સોમનાથ, મહુડી, અંબાજી અને ખેડબ્રહ્મા। દર પૂનમે અંબાજી ડાકોરની યાત્રા, આરામદાયક સફર, દિવાળીનું ખાસ નજરાણું, રોયલ રાજસ્થાન, રાજસ્થાનના રમણીય સ્થળોની સફર। આજે પધારો વૈશાલી ટ્રાવેલ્સ। નહેરુ ભવન સામે કીર્તિ સ્તંભ પાસે, રાજમહેલ રોડ, વડોદરા। ફોન 24249052 242962। क्या आपने प्रॉपर्टी मालिक के तौर पर सरकारी कचहरी में अपना मालिकी हक या नाम दाखिल किया है? प्रॉपर्टी कार्ड में आपका नाम प्रॉपर्टी मालिक के तौर पर रजिस्टर है? ऐसे तमाम प्रश्नों के निकाल के लिए VCCI एग्जीबिशन 2014 के स्टॉल नंबर CD3/2 विंग F में आए और कश्यप शाह एंड एसोसिएट्स में अपना नाम रजिस्टर करें। याद रखें, दुनिया में प्रॉपर्टी कार्ड एक ही ऐसा डॉक्यूमेंट है जिसे तमाम वारिस आपकी मौजूदगी के बाद प्रॉपर्टी मालिक के तौर पर अपना हक दाखिल कर सकते हैं। કે વડોદરામાં 95% પ્રોપર્ટી એવી છે કે જેનું પ્રોપર્ટી કાર્ડમાં લોકોએ નામ પોતાના ચડાવ્યા જ નથી। એની માટે સૌથી પહેલાં એ અભિયાનને વેગ આપવા માટે સૌથી પહેલાં તો મેં આ બુકલેટ બહાર પાડી
કે પ્રોપર્ટીના કયા કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે એ આ બુકલેટમાં બધી વિગતવાર માહિતી એ દર્શાવેલી છે. કયા ડોક્યુમેન્ટનું શું મહત્ત્વ છે, એને ટ્રાન્સફર કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ સરકારી ઓફિસોમાં જરૂર પડે એ બધું આ બુકલેટમાં અમે દર્શાવેલું છે. આપનું હાર્દિક સ્વાગત છે એડવાન્સ ENT હોસ્પિટલ અને એન્ડોસ્કોપી સેન્ટરમાં. વડોદરા શહેરમાં વિકાસ પામી ચૂકેલ વિસ્તારમાં હવે તમને મળશે કાન, નાક અને ગળાને લગતી બધી સમસ્યાઓનું સમાધાન. હોસ્પિટલમાં આવેલી સુવિધાઓ જેવી કે ફુલ્લી AC વેઇટિંગ રૂમ, આંતરરાષ્ટ્રીય સ્તરના સંપૂર્ણ જંતુરહિત સાધનોથી ENT સારવાર, હાઈટેક ઓપરેશન થિયેટર જેમાં છે ઇમ્પોર્ટેડ માઇક્રોસ્કોપ, CCTV અને અન્ય આધુનિક ઉપકરણો, સુપર ડિલક્સ રૂમ, નાક, કાન, ગળા અને કેન્સર જેવા તમામ રોગોની આધુનિક પદ્ધતિથી સારવાર અને ઓપરેશન. નાકમાં મસો, જૂની શરદી, સાઇનસ, વાંકા પડદા જેવા રોગોની જર્મન મશીન અને દૂરબીન દ્વારા ટાંકા ચીરા લીધા વગર ઓપરેશનની સુવિધા. કાનમાં રસી, સડો, હાડકી બદલવી, નવા પડદા નાખવા જેવી સમસ્યાઓનું ઇમ્પોર્ટેડ માઇક્રોસ્કોપ દ્વારા નિવારણ. લેઝર મશીન તથા રેડિયો ફ્રીક્વન્સી ક્વાયોટરી જેવા સાધનોથી કાકડા, થાઇરોઇડ અને લાળ ગ્રંથિનું ઓપરેશન. વોઇસ ક્લિનિક જેમાં કર્કશ અવાજ, સ્વતંતુના લકવા, સ્વતંતુમાં મસાનો દૂરબીન તથા લેઝર દ્વારા લોહી મુક્ત ટાંકા વગરનું ઓપરેશન. ગળાની ગાંઠ, કેન્સરનું નિદાન અને સારવાર. કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જરી, કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બહેરાશનું નિદાન અને સારવાર. આ બધી સારવાર થશે ઓસ્ટ્રેલિયામાં સર્જરીની વિશેષ ટ્રેનિંગના અનુભવી 12 વર્ષથી વધુ પ્રેક્ટિસ કરનાર તથા 3000 થી વધુ સક્સેસફુલ ઓપરેશન કરનાર તેમજ નાકની એન્ડોસ્કોપી સાઇનસ સર્જરીના એકમાત્ર સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અંકિત સિંઘાનિયા દ્વારા. આ ઉપરાંત આપને આપવામાં આવશે સુવિધાઓ જેમાં કેશલેસ મેડિક્લેમ તેમજ TPA નો સમાવેશ. ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા આપવામાં આવેલ RSBY ધારકો માટે મફત સારવાર. તો હવે નાક, કાન, ગળાને લગતી બધી સમસ્યાનો ઉકેલ મળશે एडवांस ENT हॉस्पिटल एंड एंडोस्कोपी सेंटर में. VCCI एग्जीबिशन में अरहम सर्जिकल के स्टॉल की मुलाकात ले और डायबिटीज, BP जैसी कई उपयोगी सर्जिकल आइटम की खरीदी पर पाइए 5 से 30% की बचत का लाभ. સર્જિકલ ઇતિહાસમાં પહેલીવાર અને સર્જિકલ લાઇનને નવી દિશા આપવા માટે ગુજરાતની એકમાત્ર કંપની એક ગ્રાહકોના હિતને ધ્યાનમાં લઈને VCCI એક્ઝિબિશનની અંદર દરેક સર્જિકલ મટીરિયલ પર સ્પેશિયલ ઓફરનો લાભ લેવા માટે વિનંતી કરે છે. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada. Your dream destination. Kanan International Private Limited, Kanan House, D-Wing, 2nd floor, Trident Mall, Racecourse. ટેસ્ટમાં બેસ્ટ અને વેરાયટીમાં ચકાસ, બસ એક જ નામ, નીલકંઠ રેસ્ટોરન્ટ. જી હા, આપના વિસ્તાર કારેલી બાગમાં અવનવી વાનગીઓનો ખજાનો લઈ સ્વાદ રસિયાઓ માટે આવી ગયું છે નીલકંઠ રેસ્ટોરન્ટ. ચાઇનીઝ, પંજાબી અને કોન્ટિનેન્ટલ ફૂડની ડિલિશિયસ ડિશની મજા માણવાનું એકમાત્ર સ્થળ નીલકંઠ રેસ્ટોરન્ટ. ફિક્સ પંજાબી લંચ માત્ર 90 રૂપિયામાં અને એક્ઝિક્યુટિવ પંજાબી લંચ માત્ર 130 રૂપિયામાં. તો કોની જુઓ છો, આજે જ પધારો નીલકંઠ રેસ્ટોરન્ટ, કર્મભૂમિ કોમ્પ્લેક્સ, મેન્ટલ હોસ્પિટલની સામે, વિઠ્ઠલવાડીની બાજુમાં, કારેલી બાગ, વડોદરા. કોન્ટેક્ટ નંબર 9426546160. વિરામ બાદ આપનું સ્વાગત છે. દબાણ શાખાની ટીમ દ્વારા જુબિલીબાગ વિસ્તારના તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. મળતી વિગતો અનુસાર દબાણ શાખાની ટીમ આજે જુબિલીબાગ વિસ્તારમાં ત્રાટકી હતી. દબાણ શાખાની ટીમે માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ ઊભી રહેતી 10 થી વધુ લારી ગલ્લાના દબાણો દૂર કરી કબજે લીધા હતા. દબાણ શાખાની કામગીરીના પગલે અન્ય લારી ગલ્લાના દબાણકારોમાં નાસભાગ મચી જવા પામી હતી. દબાણ શાખા દ્વારા લારી ગલ્લાના દબાણો કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. માનનીય કમિશનરશ્રીના સીધા સૂચન અનુસાર વોર્ડ નંબર 8માં સમાવિષ્ટ વિસ્તાર
જુબેલી બાગ પાસે શારદા સિનેમાની ગલીમાં તારકેશ્વર મહાદેવના મંદિર પાસે જે ટ્રાફિકને નડતરૂપ લારીઓ હતી આ દબાણ દૂર કરવા માટેનો પ્રોગ્રામ વોર્ડ નંબર 8ના સાથે રાખીને સંયુક્ત રીતે કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત 25 જેટલી લારીઓ લીધેલી છે અને 3 ટ્રક જેટલો સામાન સ્ટોરમાં જમા કરવામાં આવેલ છે. શહેરના જુબિલી બાગ સ્થિત વેંકટેશ બાલાજી મંદિર ખાતે 4 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના જુબિલી બાગ ખાતે રામાનુજ સમાજનું 200 વર્ષ જૂનું વેંકટેશ બાલાજી મંદિર આવેલું છે. મંદિરમાં 4 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આયોજન કરાયું છે, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો અંતર્ગત આજરોજ ભજન કીર્તનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં રામાનુજ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. હા, શ્રી જગતગુરુ રામાનુજાચાર્યથી પ્રવર્તક શ્રી રામાનુજ સંપ્રદાયનું અંગતનું મંદિર છે. લગભગ 200 વર્ષ પુરાણું છે. એનો જીર્ણોદ્ધાર અમારા પૂર્વાચાર્ય અનિરુદ્ધાચાર્યજી મહારાજ હતા. એમની ઈચ્છા હતી કે આ મંદિર દક્ષિણ ભારતની પ્રાણ થાય. આ 4 દિવસની અંદર એનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખી અને દક્ષિણ ભારતની પ્રાણ પૂર્ણ થવાનું જે બાકી છે તે ધીરે ધીરે બધું તૈયાર થશે. અને અત્યારે જે ઉત્સવ ચાલી રહ્યો છે તે અમારા પૂર્વાચાર્ય જે છે એમનો વૈકુંઠોત્સવ થાય છે. વૈકુંઠોત્સવ એટલે આપણે મરણ પછીની જે કંઈ ક્રિયા કરવાની હોય તો માણસ જેવી રીતે માતાના ઉદરમાંથી ઊંધી રીતે આવ્યો છે એ રીતે પાછો એવી રીતે ઊંધો ચાલતો પણ એ ભગવાન પાસે જાય છે. એ જ આ વૈકુંઠોત્સવનો અમારા પૂર્વાચાર્ય જે અનિરુદ્ધાચાર્ય હતા એમનો વૈકુંઠોત્સવનું કાર્ય હતું. શહેરના પ્રતાપનગર ગીતા મંદિર ખાતે આજરોજ ગીતા જયંતિ નિમિત્તે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાયજ્ઞમાં ભક્તો તથા ખાસ કરીને મહિલા ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા તેમજ યજ્ઞમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંદિરના સંચાલકો, અગ્રણીઓ તેમજ ભક્તોએ પણ ખાસ હાજર રહી ધન્યતા અનુભવી હતી. આજે ગીતા જયંતિ મહોત્સવ ગીતા મંદિરમાં ઉજવાઈ રહ્યો છે. માક્ષર સુદ એકાદશી જે દિવસે ભગવાન શ્રી કૃષ્ણે યુદ્ધભૂમિ ઉપર ગીતાનો બોધ અર્જુનને આપ્યો હતો તે દિવસ એને મોક્ષદા એકાદશી પણ કહે છે. મોક્ષદા એકાદશી એટલે અર્જુન હતો એ નિર્બળતામાંથી મુક્ત થયો અને સબળ બન્યો, યુદ્ધ કરવાને માટે તૈયાર થયો. જ્યારે મનુષ્ય નિર્બળ બને છે ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન એને મુક્તિના માર્ગે લઈ જાય છે. એનો અર્થ એ કે કાયરતામાંથી એને મુક્ત કરે છે. આજે સ્વામી શ્રી વિદ્યાનંદજી મહારાજ સંસ્થાપિત ગીતા મંદિર, આ ગીતા મંદિર એટલે ગીતા એ તો ગ્રંથ હોવા છતાં ગીતા મંદિર બનાવવામાં આવ્યું જ્યાંથી ગીતા જ્ઞાન પ્રવાહિત કરવામાં આવે છે. અહીંયા ગીતા જયંતિ નિમિત્તે અમે ગીતા યજ્ઞ કરીએ છીએ. પંચકુંડી ગીતા યજ્ઞ અને એ હોમાત્મક વિધિથી કરીએ છીએ. ત્યાર પછી ગીતા વિષયક અનેક હરીફાઈઓનું આયોજન કરીએ છીએ અને એ હરીફાઈઓમાં ગીતા પઠન, ગીતા મુખપાઠ, સંપૂર્ણ ગીતા મુખપાઠ, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, વિચાર વિસ્તાર, ક્વિઝ અને અનેક પ્રકારને ભજન સ્પર્ધા પણ વ્યક્તિગત રૂપમાં અને સમૂહમાં એ થાય છે. એટલે આ રીતે ગીતા મંદિર દ્વારા વડોદરા જિલ્લામાં અને ખેડા જિલ્લામાં આ હરીફાઈઓનું આયોજન કરવામાં આવે છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાકિસ્તાનની જેલમાંથી છોડાયેલા અને વતન પરત ફરી રહેલા માછીમારો વડોદરા રેલવે સ્ટેશન આવી પહોંચતા ઠાલવી પોતાની વેદના. સેવા સદનમાં મંજૂર કરાયેલા 1400 કરોડના વિકાસના કામો અંતર્ગત અતિથિ ગૃહ, 2 રોડ, વરસાદી ગટર તેમજ સ્કેટિંગ રિંગ કરાયું ખાતમુહૂર્ત. ડભોઈ એસટી ડેપો નજીકના સરદાર શોપિંગ પાસે 2 મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 2 ગંભીર રીતે ઈજાગ્રસ્ત. તો આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી સમગ્ર DNTV સમાચાર ટીમને રજા આપશો. નમસ્કાર.